બિલીમોરા શહેરની પૂર્વે નાંદરકા, આતલિયા, દકવાડા, દેવસર અને તલોદ ગામની 15 સોસાયટીમાંથી કુદરતી કાંસ વહે છે, જે બિલીમોરામાં રેલવે અંડરપાસ થઈ, કડકા પુલ, ખાડા માર્કેટથી વાઘરજ થઈ અંબિકા નદીમાં ભળે છે, જેમાંથી ગટરનું પાણી તેમજ સોસાયટીમાંથી ચોમાસા દરમિયાનનું પાણીનો નિકાલ થાય છે. ચોમાસા અગાઉ બિલીમોરા નગરપાલિકા દ્વારા ડેપો ગરનાળા અંડરપાસમાં એક તરફ આ કાંસ પાસે 3 ફૂટ ઊંચી પાળી બાંધી ગટરની નાની લાઇનમાંથી માત્ર 2 ફૂટની જગ્યા પાણી નિકાલ માટે છોડી છે. ગત વર્ષે આ દિવાલના કારણે આ કાંસ વચ્ચે આવતી ડેપો નજીકની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. હવે નગરપાલિકા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ દિવાલ ઊભી કરી છે, જેના કારણે ધોધમાર વરસાદ દરમિયાન પાણી નિકાલ થાય તે પહેલા જ અવરોધ સર્જાશે, જેથી દેવસરની ઘણી એવી બધી સોસાયટીઓમાં પાણી ફરી વળશે. નગરપાલિકા આ કુદરતી કાંસનો માર્ગ ખુલ્લો કરી પાણી નિકાલની વ્યવસ્થા ઊભી કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.